અત્યારથી અમારું નાટક તમારી સમક્ષ રાજોગી પરથી માસ્ટર પીણા प्रजा मारी सुख के दुख राजनी छे आ प्रजा मारी सुख के दुख राजनी छे हूँ कौन के विक्रमादित्य मारा मोटा भाई कौन के राजा भरतो रे जय मां भारती भवानी संकट मारा विसराय छे वेचावा गोड़नी धाणा आज विक्रमादित्य नु उक्त प्रभात तू जोवाय छे मारा मोटा भाई कौन के राजा भरतो रे राजकाज ની અંદર પૂરતું ધ્યાન આપતા નથી રાજસભા ની અંદર હાજરી પણ આપતા નથી તો સામેથી રાજકવિ આવે છે એને કહી અને મારા મોટા ભાઈને એવા બેકટાક શબ્દ કીએ તો રાજસભા ની અંદર હાજરી આપે હલ હલ પણ જોને માગો આજ જોને માગણ આવે તારે આંગણે 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 અને જોને વિક્રમ લેવા તારા પણ હવે કીર્તિ એ લજવાય આવું જન તાણી પણ આજે આવી ઋતુ હે આવે ને અમે જ ન બોલીએ અરે મારા હોય ફાટી જા હા રાજકવિ હા રાજ દરબાર ની અંદર પધારો રાજકવિ જાજી ખવાયો હાજો ને મારી મિયાની બેઠક ને એ જાજી ખવાયો આવું જડની ધરાને જાજી ખમાયું આજના મને પણ જોજો વિક્રમ તારો દરબાર હે વિક્રમ તારો દરબાર અને રાજા રાજા ઓપણાની આશા કરે પડી ભાઈ ભાઈ ફરી વિરાનું આજ ભેગા પધારો રાજ દરબાર ની અંદર પધારો કવિરાજ જાજી ખમાયો આજે જોને મારી
એ જાજી ખમાયું મારા રંગીલા એવા ઉસ્તાદને જેને કહેવાય આંગળીના ટેરવા ઉપર ઠીકરીઓ નાખતી હોય બા એવો ઉસ્તાદ મારે નાની વયમાં જેનું મોટું નામ એવો વિવેક ઉસ્તાદ જાજી ખમાયું આજે મારે કીધું માસ્તરને જેને કહેવાય પવન વેગા સૂરને લઈ અને બાપ પોતાના આંગળીના ટેરવા ઉપર સૂરને રેલાવતો હોય એટલે મને કહેવાનું મન થાય આજ ઓને બેમાનો બધાને જને માન અને યાદ ભરી જને દિરાજ નહીં પછી આ મેરી એ નહીં જોને મસા અરે રે એ તો હાથું ભણે જોને સોરઠિયો બેમાનું જને માન અને દલ ભરી જને દીધા નહીં પછી એની મેળી નહીં મસાન એ હાચું ભણે વાપ હોરટ હા સાઉન્ડ હાથ હા સાઉન્ડ હાથ યો સાબિલા પાણી જાને જાને આવતા અને મૈપતને મન સૂજ એ પછી આ રાજા એ નહીં જોને રો જાજી ખમા આજા ધ્રુની ગોરી આગળ ને જાજી ખમાઈ વાજના આયુ મળને આવો જ્યારે પ્રસંગ હો અને એવી ગાયોના લાભાર્થે કે જેની સેવા 14 બ્રહ્માંડોના અધિપતિ એવો દ્વારકાધીશ ચંદ્રમણી ગાયોની સેવા કરી એ જ ગાયોના લાભાર્થે તન મન અને ધનથી આપ સહે ખંભો મિલાવી જ્યારે આ કાર્યમાં સહકાર આપ્યો જાજી ખમા મારી મિયા પ્યાની આજવાને એ જાજી ખમાયું આ મિયા પ્યાની આવી જુનવજુને કારણ કે અંતરનો આનંદ કાઠિયા તાવની ટાટ ગુમરાની રૂજ આ બધું અંદરથી આવે બાપ પણ અંતરનો આનંદ ક્યારે આવે કે 1 2 3 4 5 હાથ બધી ઉડી લીધા જેના કુળમાં વડવા હોય હાથ લાંબો કર્યો હોય ને ન્યાય એક દાતાર હોય દરેક કુળમાં એક સુરવીર હોય પણ એ સુરવીર ક્યારે થપાય કે બહેન ગાયના માટે થઈ જઈને પોતાના માથાના બલિદાન દીધા હોય ત્યારે એ સુરો પૂરો થવાનો હોય એટલે કહેવાનું મન થાય કોઈ અંતરનો આનંદ આવે કોઈ પણ ઘોર કરવાની ઈચ્છા થાય અને જે ઘોર થાય તમામ પૈસા બધા અહીંયા જ રાખવાના છે એટલે મારો બાપો તન મન ધનથી આજ વરહી લેજો આજ આનંદનો પ્રસંગ છે અને આનંદ જ કરાવવો જેને કહેવાય કચ્છની અંદરથી પડાણામાં આવે અને પાતાળના અમે કહેવાય તક્ષક વાસુકી અનંત એવો નવકડો માયલો જ્યારે નાગ પૃથ્વીના પેટાળમાં રમવા નીકળ્યો હોય બા અને લાલવાદી ફૂલવાદી જ્યારે અમે કહેવાય નાગને કરંડિયામાં પૂરવા જાય પણ એની મોરલીનો સૂર એવો રે બાપ કેવો રહેતો હા ઉસ્તાદ કારણ કે હજી મારે દાતારોને આ ભારતની
યાદ કરવા પડે. પણ ઇતિહાસના પાના ઉપર આ નામ ક્યારે અમર થાય? અને લાલવાદી ફૂલવાદી કરણિયામાં જ્યારે ફરવા જાય ત્યારે વસ્ત્રાજની 18 વર્ષની ઉંમર અને લાલવાદી ફૂલવાદીને કહી દે છે કે આ નાગરાજને છોડી દો. નાગરાજના બદલામાં મારું મસ્તક જોઈ તો ઉતારીને તમને આપી દઉં. પણ એટલે કહેવાનું મન થાય કેવો સોલંકીનો શિરોમણી. પણ જોજે સોલંકીનો શિરોમણી 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 અને જેનો પણ છગજાનો એ તો તલવાર ન લઈને જોને રાજકો ય તો વેરી વાહે વથરા જલી કાયા કુમડી અને પરસન જેનો પ્રાણ. હા મોજો હા હમણાં કીધું ને કે અંતરનો આનંદ ક્યારે આવે? જો આવા દાતારો જગતમાં હોત નહીં ને તો કોઈ દી નભત નહીં. એટલે કહેવાનું માનું થાય કે ન હોય તો નભે નહીં. પણ જોડે એ કાયમ દાતા અન્ય કાતો શું એ હવે નહીં યારે જે તું આયણી એવા દાતારો એવા સુરવીરો. એટલે આ ભારતની ભૂમિકાને હજી સોનાની ભૂમિ કહેવામાં આવે છે. કારણ કે આ ભારતની ભૂમિ સંત સુરાને દાતારોને જન્મ કહેવા આ પૃથ્વીના પેટાળ ઉપર હજી ઇતિહાસના પાને અમર કર્યા. પણ જ્યારે કવિરાજનું બાનું હોય અને બ્રહ્મા અને ભાનુધરી એમ કહેવાય કે 9 લાખ વડિયાની જગદંબા આવીને ઓઠનું બેઠીને ઓઠે નહીં એવી ઓઠેલી બા જગદંબાને યાદ કરી. પણ જ્યારે એમ કહેવાય દેવો માને પ્રાર્થના કરતા હોય, અસુરો માને પ્રાર્થના કરતા હોય અને જ્યારે કવિઓ એમ કહેવાય માં જગદંબાને રીઝવતા હોય ત્યારે કહેવાનું મન થાય માં ભગવતી મહાકાળી સ્વરૂપ જ્યારે ધારણ કરતી હોય પણ રક્તબીજ નામનો દૈત્ય એવો તેનું એક રક્તનું ટીપું પૃથ્વીના પેટાળ ઉપર પડે એટલે 100 રક્તબીજ ઉત્પન્ન થતા. પણ જગદંબા કે રક્તબીજનું રક્ત નીચે પડવા દઉં તો ને એ ભગવતી પોતાના ખપરમાં લઈ ધીમે 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 પીવા લાગી. પણ એક છંદની માલિકોમાં ભગવતી 9 લાખ લબડિયાની યાદ કરી.
જાજી ખમા આજે વિક્રમાદિત્યને જાજી ખમા ઉદયની ધરાને કોઈ દિવસ નહીં વિક્રમ જ્યારે રાજ્ય કચેરીની અંદર આવું આપ આનંદ અને પ્રફુલ્લિત હો છો, પણ આજ આપણા મુખ પરની ઉદાસી શા માટે? કહો વિક્રમ, કઈ વાતની ચિંતા આપણે કોની ખાય છે? પધારો રાજકવિ પધારો. અરે રાજકવિ, મારા મોટા ભાઈ કોણ કે રાજા ભરથોરી જાણું છું રાજકાજની અંદર પૂરતું ધ્યાન આપતા અરે શું કહો છો વિક્રમ? રાજસભાની અંદર હાજરી પણ આપતા નથી. એટલે એમને તમારે બે કટાક્ષ શબ્દ કહેવાના છે. મારે હા, કટાક્ષ શબ્દો એવા કટાક્ષ શબ્દ કહો તેથી કાયમીને માટે આ રાજ સિંહાસન સંભાળે. હા વિક્રમ, હા આપનું સર્વ પ્રજાજનોનું જો કલ્યાણ થતું હોય તો માન કે અપમાનની પૈડા કર્યા વિના મહારાજ ભરતોરીને એવા આજે કટાક્ષ શબ્દોને વચનો કહું જેથી કરી અમારવાનો ધણી કાયમીને માટે રાજસભામાં હાજરી આપે. પણ વિક્રમ, અત્યારે ઝીણો ઝીણો નાદ ઝાલર તણો જણકા અમારા કાને સાનો સંભળાય છે. અરે રાજકવિ, મારા મોટા ભાઈ ભરતોરીની રાજ સવારી આવી રહી છે. જુઓ. શું કહો છો? બાનુલા ખમાડવાનો ધણી મહારાજ ભરતોરીની રાજ સવારી આવી રહી છે. હા રાજકવિ. સાવધાન સમાજનો, સોને की छड़ी, रुबे की मशाल, जरियन के धामा, मोतन की माला, बानुला खमारवनो धनी महाराज भरतोरी गाड़ी खम्मा, गाड़ी જો વિક્રમ, સામેથી મહારાજ ભરતોરીની સવારી આવી રહી છે. એ સવારીની અંદર મહારાણી પિંગલા પણ પધારી રહ્યા છે. આગળ કલાવતી પોતાનું નૃત્ય ચલાવી રહી છે. કહો વિક્રમ, આ સવારી કેવી શોભી રહી છે? વાહ રે સવારી, વાહ સવારી, વાહ સવારી, વાહ. આ કલાવતી કેવું નૃત્ય કરી છે પિંગલા? હા સ્વામિનાથ. એના નૃત્ય વિના મને કઈ શેન પડતો નથી પિંગલા. હા સ્વામિનાથ. પિંગલા સ્વામિનાથ. જુઓ રાજકવિ, મારા મોટા ભાઈ ભરતોરીની રાજ સવારી રાજ દરબાર તરફ આવી રહી છે. જુઓ. હા વિક્રમ, બાનુલા ખમાડવાનો ધણી મહારાજ ભરતોરીની સવારી રાજમહેલ તરફ પ્રયાણ કરી રહી છે. પણ આ સવારી કેવી શોભી રહી છે વિક્રમ? વાહ રે સવારી, વાહ સવારી, વાહ. સવારી રાજમહેલમાં પ્રવેશ કરી રહી છે. સાથે મહારાણી પિંગલા પણ સવારીમાં પધારી રહ્યા છે. અને આગળ કલાવતી પોતાનું ઘેરું નૃત્ય ચલાવી રહી છે. ત્યારે આ સવારી અત્યંત અને સુંદર શોભી રહી છે. વાહ રે સવારી,
પિંગલા સ્વામિનાથ આ કલાવતનું નૃત્ય મારા જીવનની અંદર ન હોત તો મારું શું થાત પિંગલા? હા સ્વામિનાથ પિંગલા સ્વામિનાથ જુઓ રાજકવિ મારા મોટા ભાઈ રાજ દરબારમાં પ્રવેશ કરી શક્યા છે. જુઓ હા પુત્ર, સાવધાન રહેવું જોઈએ. મહારાજ વર્તોની અત્યારે રાજમહેલમાં પ્રવેશ કરી રહ્યા છે. મહારાણી પિંગલા તે પણ સવારીમાં આવી રહ્યા છે અને આ કલાવતી એનું ઘરું નૃત્ય ચલાવી રહી છે. વાહ કલા, શું તારું નૃત્ય છે? બોલે સવારી વાહ, સવારી વાહ. પધારો બારુલા ખમાડવાના ધણી, મહારાજ ભરતોરીને જાજી વધાયું. પધારો મહારાણી પિંગલા, તમને જાજી ખમાયું. આમ યાત્રાની મોજો હે, આમ યાત્રાની મોજો હે, આમ યાત્રાની મોજો હે. જો યાત્રા જો હા કદરદાન ડાયો હે, કદરદાન ડાયો હે, કદરદાન ડાયો હે. પધારો મારવાના ધણી, તમને જાજી ખમાયું. પધારો મિત્ર, આપ પણ આસન ગ્રહણ કરો. શાબાશ કલાવતી શાબાશ. આજે તો તે હદ કરી છે હો કલાવતી. નહીં મહારાજ, આપની મીઠી નજર છે ત્યાં સુધી. હા કલાવતી, તારું નૃત્ય જાદુ ભરેલું છે. 92 લાખ મારવાના મહારાજ તારા નૃત્ય વિના બેસન રહેશે. તારી ઓછી કરામત ન કહેવાય કલાવતી. મહાદેવી, મારી જેવી તુચ્છ નર્તિકાને ઊંચે દર્દે ના ચડાવો. ખરેખર કલાવતી તું એક કલાની મૂર્તિ છે, માટે મારા તરફથી તને સોનાનો હાર ભેટ કલાવતી. મારા તરફથી તને મોતીની માળા ભેટ આપું છું કલાવતી. જુગ જુગ જીવો મહારાજ. અને મહાદેવી, આપ હવે તો જુગ જુગ જીવો. મહારાજ, ઇનામ અને આશીર્વાદ બંને અહીંયા પૂર્ણ થયા. છતાં પણ રાજપુરુષો તરફ આપણે નજર જાખી કરવાની થતી નથી. પુરુષ જ હોય મહારાજ
તો રાજસભામાં ફરી પધારો અને આવા મુજરા ત્યાં મંજૂર કરો મારવાના ધણી. પિંગલા, સ્વામિનાથ. શું આપણે રાજસભામાં આવ્યા છીએ? જી પ્રાણેશ, આપણને એટલી ખબર નથી. અરે પિંગલા, મારું જીવન ક્યાં જાય છે એની પણ મને ખબર નથી. અત્યારે હું ક્યાં છું એની પણ મને ખબર નથી. કારણ કે જ્યાં જ્યાં નજર નાખું ત્યાં મને મારી પિંગલા દેખાય છે. ખબર પડતી નથી કે મારા દિવસો ક્યાં વહી જાય છે. અહીંયા તું તો અહીંયા તું, સર્વ સ્થળે તું રહી. મારું હૃદય શ્રીને જો પિંગલા, એમાં પણ તું રહી. પિંગલા. સ્વામિનાથ. મોટા ભાઈ, પ્રજાની એક વિનંતી છે મોટા ભાઈ. કહે વિક્રમ કે મારી પ્રજા શું છે? અરે મોટા ભાઈ, રામ શાસ્ત્રી વિરુદ્ધ થયા શારદા મંદિર સાવ નિરાધાર થતું જાય છે મોટા વિક્રમ. તો તેના માટે મારે શું કરવું જોઈએ? અરે મોટા ભાઈ, તેના માટે રામ શાસ્ત્રીના પુત્રના હાથમાં સોંપો, તેથી ઉષા કક્ષે જાય મોટા ભાઈ. અરે વિક્રમ, તેમાં મને પૂછવાની શું જરૂર છે? તું છે રાજ કવિ છે, સર્વ સભાજનો છે, તમને યોગ્ય લાગે તેમ કરો. અરે મોટા ભાઈ, વધારામાં આપણી હાજરીની જરૂર છે મોટા ભાઈ. હા વિક્રમ, મને ફુરસત મળતા હું જરૂર રાજસભામાં હાજરી આપીશ. શું કહ્યું મારવાના ધણી? અરે રાજકારભાર આ પ્રધાન મંડળ સારી રીતે ચલાવી રહ્યું છે, ત્યારે શું આ વિદ્યા મંદિરમાં આપણે પુરુષ નથી મહારાજ? રાજકવિ, મારું જીવન તો કઈક જુદું જ છે. એટલે નથી કોઈ રાજ્યની ઈચ્છા કે નથી કોઈ રાજ્યની તૃપ્તિ. શું કહો છો? જો જાય કદાપી રાજ તો છૂટે ઉપાધિ ભલા. આ જીવનની કોઈ પરવા નથી. બસ રાજી રહે મારી પિંગલા. પિંગલા. સ્વામિનાથ. વાહ વાહ મહારાજ વાહ! અભ્યાસ તો આપે ઘણો સારો કર્યો છે. આપના મુખમાંથી આવા શબ્દો નીકળશે એવી આશા મને સપને પણ ન હતી. અરે ધાર્યું હતું આ રાજા મારો દેવતાનો અવતાર છે, ધાર્યું હતું આ રાજા સર્વ ગુણનો ભંડાર છે, પણ એ જ ધારણા મારી ધૂળમાં પડી. સ્વતંત્ર ગણાતો રાજી પરાધીન શું થઈ ગયો? એ જ નારીના મોપાસમાં નિર્માણ. બસ રાજકવિ, બસ બસ. મારા અંગત જીવન પર ટીકા કરતો અટકી જા. કારણ કે પહેલા હતી જે રાજનીતિ તે હાલ સન્મુખ જણાય છે. કહે મારા રાજ્યમાં મારી પ્રજાને શું દુઃખ છે? તો સુખ પણ સુખ છે મહારાજ. 92 લાખ મારવાનો ધણી ભરતોરી એક નારીના મોહપાસથી પરાધીશ બન્યા. અરે તેમ સમજીને ચોર લૂંટારાનો ભય પ્રતિદિન વધતો જાય છે. એ જ પનિહારીઓ તના સિંહ આજે ભરી બજારમાં લૂંટાય છે, ત્યારે આ વિદ્યા મંદિર સાવ નિરાધાર થઈ રહી છે. અને આ ઉજ્જૈનમાં સર્વને વિશ્વાસ ઉઠી ગયા છે. અરે વિદ્યાલયમાં સર્વશ્રેષ્ઠ હતી જ્યાં ઉજ્જૈન નગરી સર્વથી બિરાજતી હતી માં શારદા, એ રાજ માતા ગર્વ થઈ, પણ ગર્વ સર્વ ખંડિત થયો. માબો તૂટે છે મહારાજ આપનો, તને છે આ રયત પુકાર, એ દિવસ આવ્યો છે આજનો. તો શું રાજકવિ મારી પ્રજા મારું અનુકરણ કરે છે? કેમ ન કરે કૃપા નિધાન? યથા રાજા યથા પ્રજા, આપના ડગલે ને પગલે ચાલે, એમાં મોટી નવાઈ પણ શું છે? નહીં રાજકવિ, એમ કરતા મારી પ્રજાને અટકાવ અને સર્વને કહે કે રાજા ભરથોરી હજી એનો એજ છે. અને હા રાજકવિ, સમય મળતા હું જરૂર રાજસભામાં હાજરી આપીશ. અરે શું કહો છો મારવાના ધણી? સમય મળતા હાજરી આપશો? અરે બાકી તો શું બાબુની માફક બીજી બસ રાજકવિ, બસ. આજ રાજસભાની અંદર તું મારું અપમાન કરી રહ્યો અરે સત્ય છે તે કહી રહ્યો છું મહારાજ. અરે આપ તો કેસરી છો, કેસરી. કેસરીને હંમેશા સ્વતંત્રતા શોભે, આમ્રમાં ફળાવતા હંમેશા નમ્રતા શોભે. અરે રાજા બને જણવાન, આ તો પડતી તણાઈ અંધાર છે. સમજાય તો સમજો મહારાજ. ખામોશ રાજકવિ, ખામોશ ખામોશ. મારી સમક્ષ મારી પિંગલાનું અપમાન કરી દીધું. હું સર્વ કાંઈ સહન કરી લઈશ, પણ મારી સમક્ષ મારી પિંગલાનું અપમાન કોઈ કાલે સહન કરનાર નથી. હવે એક પણ શબ્દ અપમાનજનક ઉછાળ્યો તો મારી. હા હા મારા નાથ, આ રાજ કવિ સત્ય કહી રહ્યા છે. સત્ય કહેનાર ને તલવાનો ત્રિસ્ક ન હોય. અપરાધ દિવસ મારી પાસે રહો છો, એના કરતા પ્રજાના કલ્યાણ માર્ગ પર વધુ ધ્યાન આપો તો સારું કહેવાય. અરે નાહક કરો છો ક્રોધ. આ સત્ય કેના રંગ પર જે જીવન લૂંટાવી રહ્યા છો તમે શબ્દોના આધાર પર, આ બોલ મારા નહીં સ્વામિનાથ, આ તો પ્રજાનો પોકાર છે. તો પિંગલા, મારે શું રાત દિવસ રાજસભામાં રહેવું એમ જ ને? હા મારા નાથ, એ તમારી ફરજ છે, કારણ કે તમે માલવ દેશના મહારાજ છો. રાજાનો ધર્મ છે કે આ પ્રજાને પુત્ર સમાજ રાખવા. અરે રાજનીતિ સત્ય રાખવી એ તમારું કર્મ છે. પાડો પ્રજાને પ્રેમથી, એ જ તમારો ધર્મ છે. જુગ જુગ જીવો મહારાણી પિંગલા, આપ જુગ જુગ જીવો. કારણ
કે આપ મારા અંતરનો અને હૃદયનો પોકાર અત્યારે બરાબર સમજી રહ્યા છો કે મહારાજ સંભળાય છે ને સમજાય છે ને અમારા મહારાણીના બોલેલા શબ્દો? વાહ રાજકવિ વાહ, સહેજ આંગળીનો આધાર મળતા આખો હાથ પકડી લીધો ખરું ને? જરૂર. જા, હવેથી હું રાજકામમાં પૂરતું ધ્યાન આપીશ, પરંતુ રાજકવિ તારે મારી સમક્ષ મારી પિંગલાનું અપમાન કોઈથી કરવું નહીં. મહારાજ જે સત્ય હશે તે ચોક્કસ આપને કહીશ મહારાજ. તો શું રાજકવિ આ નારી નરક કેરી ખાણ છે એ વાત સત્ય છે? મહારાજ મારી ધારણા પ્રમાણે આ વાત સત્ય છે. બરાબર રાજકવિ, તો હું તને એક પ્રશ્ન પૂછું. કહો કૃપા નિધાન. કે ભગવાન શ્રી રામચંદ્રજી સીતાને ચાહતા હતા, ચાહતા હતા. એ પણ એક નારી હતા. નારી હતા. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના વસન પર પરાધીશ બન્યા, એ પણ એક નારી હતા. નારી હતા. અરે કૈલાશપતિ શ્રી શંકર ભોળોનાથ પાર્વતી પાછળ પાગલ બન્યા, એ પણ એક નારી હતા. તો કહે કે આ સર્વનો શું જવાબ છે? વાહ મહારાજ વાહ, આપ મને દેવોના દાખલા આપી રહ્યા છો. તો આપ પણ સાંભળી લો મહારાજ કે સીતાજીને મેળવવા માટે રામચંદ્ર લંકાની અંદર જાય અનેક અસુરોનો સંહાર કરી એ જ રાવણનો વધ કરી બ્રહ્મત્યાનું પાપ લીધું. કોના માટે? કોના માટે? એક નારી માટે. જ્યારે બધા શ્રી હરિ વિષ્ણુ લક્ષ્મીજીને મેળવવા માટે એ જ સાગર સમુદ્રનું મંથન કરી તેમાં અનેક જીવોના બલિદાન દેવાના. કોના માટે? કોના માટે? એક નારી માટે. દક્ષ સુતા સીતાજીનું સ્વરૂપ ધારણ કરી મા ઉમા પાર્વતી જ્યારે રામચંદ્રની પરીક્ષા લેવા માટે ગયા, આ બધું જાણી જોય અને કૈલાશપતિ ભોળાનાથને અનંત વેદના વેઠવી પડી. કોના માટે? કોના માટે? એક નારી બસ માટે. રાજકવિ બસ બસ, હવે હું તારાથી હાર્યો. નહીં મહારાજ, આપ તો મારવાના ધણી છો, ઉજ્જૈનના મહારાજ છો, પ્રજાના પાલનહાર છો. મારા જેવા રંગથી હારશો તો કેમ બનશે મહારાજ? રાજકવિ આ તારા કટાક્ષ શબ્દ બંધ કર. હા, અને આજની સભા આનંદમય વિખરી દે. કલાવતી, થવા દે તારું નૃત્ય. કલાવતી, હા કલા. થોડી વાર નાટક